આગળ વાત કરીએ તો અમદાવાદમાં એક બાદ એક નવા બ્રિજો બની રહ્યા છે, ત્યારે વધુ નવા બ્રિજોને બાંધકામ માટે મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। બે નવા જે ફ્લાયઓવર બ્રિજ છે તેને રાજ્ય સરકારની મંજૂરી મળી છે। 185 કરોડ ફાળવવા માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે। આ સિવાય વાત કરીએ તો 7 ફ્લાયઓવર બ્રિજ એવા છે કે જેને મંજૂરી મળી છે, જેમાં અમદાવાદના જે अलग अलग विस्तार की बात करिए, ज्यां पंचवाटी जंक्शन, પાંજરાપોળ जंक्शन के ज्यां जे ब्रिज बनवाना छे ने तेना माटे जे बजेटनी फाळवणी पण करी देवामां आवी छे। आ सिवाय 7 अन्य ओवरब्रिजने पण मंजूरी आपी देवामां आवी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। સીધી જ માહિતી તેમની પાસેથી લઈએ। જે બ્રિજેશ, જે પ્રકારે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે, 2 નવા બ્રિજ અને અન્ય 7 બ્રિજને પણ મંજૂરી, ક્યાં ક્યાં આ બ્રિજ બનવાના છે? જી ચોક્કસ જણાવું કે જે પ્રમાણે અમદાવાદમાં વિવિધ જગ્યાએ જે ફ્લાયઓવર બ્રિજ છે તે બનાવવામાં કામગીરી જે છે તેને લઈને જે કહી શકાય કે બજેટ ફાળવવામાં આવ્યું હતું। ગત વર્ષે પણ આ બજેટ ફાળવવામાં આવ્યું હતું અને સાથે જ વાત કરવામાં આવે તો આ વર્ષે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારની મળી ગઈ છે। અડધા નાણાં જે છે કોર્પોરેશનના હોય છે અને સાથે જ અડધા જે નાણાં જે છે તે રાજ્ય સરકાર આપતી હોય છે। ત્યારે 2 નવા ઓવરબ્રિજ સહિત કુલ અમદાવાદના 7 ઓવરબ્રિજને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો પંચવટી જંકશન ઉપર જે રોડ બનશે, જે ફ્લાયઓવર બનશે, તેમાં 98 કરોડ રાજ્ય સરકાર દ્વારા તેમાં ફાળવવામાં આવશે। સાથે જ પાંજરાપોળ ખાતે પણ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે। કહી શકાય કે જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર બ્રિજ તેમજ અંડરપાસ જે બ્રિજ જે છે તે બનાવવામાં આવતા હોય છે, ત્યારે વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ જે 2 ફ્લાયઓવર બ્રિજ છે તેને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। ચોક્કસથી મંજૂરી તો મળી છે, પરંતુ જે પ્રકારે ખાસ કરીને વાત કરીએ તો બ્રિજ બન્યા બાદ અનેક સવાલો ઊભા થતા હોય છે, કામગીરી ઝડપી થાય તેને લઈને પણ વાત થતી હોય છે। ત્યારે આ મુદ્દે આ વખતે તકેદારી રાખવામાં આવશે કે કેમ? જી બિલકુલ, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં બ્રિજનો મુદ્દો જે છે તે ચર્ચિત બન્યો છે। બ્રિજ બનાવી દેવામાં આવે છે, પરંતુ તેની ક્વોલિટી કયા પ્રકારની હોય છે તે અંગે જે ખાતરી કરવાની જે હોય તે સંપૂર્ણ રીતે થાય છે કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થતા હોય છે। મોરબીની જે દુર્ઘટના બની હતી ત્યારબાદ હાટકેશ્વરની અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચિત રહ્યો હતો। હાટકેશ્વર બ્રિજ અત્યારે બંધ રાખવામાં આવ્યો છે। સાથે જ જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો અને તે જ બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરને પાછું હવે જે કહી શકાય કે પલ્લવ 4 રસ્તા પાસેનો જે ઓવરબ્રિજ છે તે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। તો કહી શકાય કે જે પ્રમાણે બ્રિજને લઈને મંજૂરી તો આપી દેવામાં આવી છે, પરંતુ કયા કોન્ટ્રાક્ટરને તે બ્રિજ બનાવશે અને તે કોન્ટ્રાક્ટર બ્રિજ બનાવશે તો તેની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે તે ચોક્કસ જોવું રહેશે, કારણ કે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બ્રિજ બનાવવામાં આવતા હોય છે, પરંતુ જો બ્રિજની ગુણવત્તા ન હોય તો ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહે છે। હાટકેશ્વરવાળા જે બ્રિજ છે તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કારણ કે બ્રિજ બને તેટલો સમય પણ આ ટ્રાફિક ચાલકો એટલે કે વાહન ચાલકોને હેરાન થવું પડે છે અને ત્યારબાદ બ્રિજ બની ગયા પછી પણ હજુ તેની ક્વોલિટી સારી નથી, તેથી તેને તોડવાનો જ એક નિર્ણય કરવાનો આવે છે। તો અત્યારે પણ વાહન ચાલકો તેમજ આસપાસના દુકાનદારો ની પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ત્યાં આગળ લોકોને હજુ પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા બ્રિજ તો બનાવી દેવાય છે કરોડોના ખર્ચે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર જોવા મળતી હોય છે। ત્યારે આ બંને બ્રિજ ઉપર કેવા પ્રકારની કેવી રીતના અને કેટલી ક્વોલિટીવાળો જે બ્રિજ બનશે તે જોવું રહેશે અને બ્રિજ બન્યા પછી વાહન ચાલકોને કયા પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે તેની પણ સરકારે તકેદારી તેમજ કોર્પોરેશન તંત્રએ તકેદારી રાખવી જોઈએ। જી બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો 2 નવા બ્રિજ કે જેને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, 185 કરોડનું જે ખાસ બજેટ કે જેને પણ મંજૂરી મળી ગઈ છે, અને અન્ય જે 7 નવા બ્રિજ કે જે
બનવા જઈ રહ્યા છે, પરંતુ તકેદારીના ભાગ આ વખતે કેટલા રાખવામાં આવશે, કારણ કે બન્યા બાદ જે અનેક સવાલો ઊભા થતા હોય છે, આ સિવાય ધીમી કામગીરીને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે, ત્યારે આ વખતે બ્રિજમાં ગુણવત્તાના મામલે અને કોન્ટ્રાક્ટરના મામલે કેવા પ્રકારની જે પ્રકારે તકેદારી રાખવામાં આવે છે તે ચોક્કસથી જોવું રહેશે. અમદાવાદના જોધપુર ખાતે આવેલા બાલાવાડ ગોલ્ડ અને ડાયમંડ દ્વારા હંગર ફ્રી વર્લ્ડની પહેલ કરવામાં આવી છે, જેને 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે અત્યાર સુધીમાં